મિત્રો, એક સનસનીખેજ ખુલાસો કરવા જઈ રહ્યો છું। ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વોટ ચોરી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કરી ચૂકી છે। હાલમાં જે મતદાર સુધારણાનો એસઆઈઆરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ટાર્ગેટ કરવાના બદઆશયથી એક મોટા રાજ્યવ્યાપી ષડયંત્રના ભાગરૂપે ગુજરાતની જનતાને લૂંટી, ગુજરાતના ટેક્સ પેયરના પૈસાને લૂંટી જે કમલમ નામના કાર્યાલયો બનાવ્યા છે, ત્યાંથી બેઠા બેઠા લગભગ 14 થી 15 લાખ કોંગ્રેસને વોટ આપનારા મોટાભાગના મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। મારા વિધાનસભા વડગામમાં 24,000થી વધારે લોકોની સામે એવો વાંધો લેવામાં આવ્યો છે કે એ લોકો અહીંના રહેવાસી છે જ નહીં, એમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે। ફક્ત એક વિધાનસભામાંથી ગ્યાસુદ્દીનભાઈ શેખની વિધાનસભામાંથી લગભગ 28 થી 29,000 લોકોની વિરુદ્ધમાં વાંધો લેવામાં આવ્યો છે। સુરતના લિંબાયતમાં પણ હજારો લોકોની સામે વાંધો લેવામાં આવ્યો છે। મતલબ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી ભાજપના આગેવાન નેતાઓ અને રાજ્યની સરકારના અધિકારીઓ ભેગા મળી એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે લગભગ 14 થી 15 લાખ વોટર્સ એ ખરેખર વોટર છે, એ છતાં તેઓ મતદાર નથી એવા ખોટા આધાર પુરાવાઓ, એવી ખોટી ફરિયાદોના આધારે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એવું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એનો હું આજે ખુલાસો કરી રહ્યો છું। મુદ્દા નંબર 2, જે પણ માણસો ફોર્મ નંબર 7 ભરીને તમારા કે મારા મતદાર હોવાની સામે પ્રશ્ન ચિહ્ન ઉપસ્થિત કરે, એણે પોતે આધાર પુરાવો આપી એણે પોતે સાબિત કરવું પડે કે તમે કે હું મતદાર કેમ નથી, અને આવું કરવામાં જો નિષ્ફળ જાય તો એની સામે પણ ફોજદારી ગુનો દાખલ થઈ શકે। એટલે હાલ પૂરતું ગુજરાતના ઇલેક્શન કમિશન પાસેથી હું માગણી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મોટાભાગે મકર સંક્રાંતિ બાદ જે રાતોરાત લાખોની સંખ્યામાં લગભગ 14 થી 15 લાખ જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા એ તમામની ઉપર સ્ટે મૂકી દેવો જોઈએ, નહીં તો ગુજરાતમાં લોકતંત્રનો એક અણુ બચશે નહીં।